રાજકોટથી સમાચાર જ્યાં જંગલેશ્વર વિસ્તારમાં સોમવારે મેગા ડિમોલેશન હાથ ધરાશે એ પહેલા અધિકારીઓના જંગલેશ્વરમાં ધામા જોવા મળ્યા હતા। પોલીસ, પીજીવીસીએલ અને આરએમસીના અધિકારીઓ જંગલેશ્વર પહોંચ્યા। લોકોને દબાણગ્રસ્ત મકાનો ખાલી કરવા માટે તેમણે અપીલ કરી હતી। પોલીસનો આ મોટો કાફલો જંગલેશ્વરમાં ખડકી દેવામાં આવ્યો। જંગલેશ્વર એ વિસ્તાર છે જ્યાં અસામાજિક તત્વોનો અડ્ડો બની ચૂક્યો છે। જંગલેશ્વર વિસ્તારમાં અનેક ગેરકાયદે પ્રવૃત્તિઓ થઈ રહી હોવાની પણ વિગતો સામે આવતી રહી છે। હાલ મોટી સંખ્યામાં રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પોલીસ સ્ટાફ જંગલેશ્વરમાં ઉપસ્થિત છે અને તેઓએ લોકોને મકાન ખાલી કરવા માટે અપીલ કરી છે। જોકે લોકો હજુ પણ અધિકારીઓ સામે આક્રોશ ઠાલવી રહ્યા છે। લોકો રડતા રડતા અપીલ કરી રહ્યા છે કે 2 દિવસ નહીં 1 મહિનાનો સમય આપો। કરી છે સવારથી આમને આમ છી બસ તૈયારી કરી છે। અહીંયા નિશાન મારેલું છે, અહીંયા તૈયારી કરી છે। કેટલું દબાણ જાય છે? 2 મકાન જાય છે ને 2 રહી જાય છે। એ તરસા છે અધિકારીને અમે પાણી પાઈ છે। 15 મિનિટ હાલે તેને થાક લાગે એટલે એને અમે પાણી પાઈ છે ને અમે રોજામાં કામ કરીએ છીએ। ત્યારે રમઝાન મહિનો હાલે છે ને 2 દિનનો ટાઈમ અમને દીધો છે। અમને કોઈ પણ જાતની સહાય નથી। અમે 5 બહેનો છીએ, મારા પપ્પા નથી, મારા ભાઈ નથી અને એમને એક પણ અને એમને કોર્ટરે પણ આપેલું નથી, નોટિસ પણ આપેલી નથી અને આ લોકો 2 દિવસમાં અમને ખાલી કરવાનું કીધું છે। અમારે યારે ખરેખર અન્યાય થાય છે। આટલા બધા કોર્ટર પડ્યા છે। હા, અને અમને છે ને અમારે મારો ભાઈ નથી, મારા પપ્પા નથી અને છે ને અમને કોર્ટરે દીધા નથી, કાંઈ દીધું નથી, એક પણ જાતની સહાય પણ દીધી નથી અને અમારે કલેક્ટરનો સ્ટે હાલે છે અને અમે કોર્પોરેશનમાં આવી છીએ। તો કલેક્ટર સાહેબને જ્યારે નોટિસ હતી ને ત્યારે કલેક્ટર સાહેબ એમ કહેતા હતા કે છે ને કે કોર્પોરેશનમાં આવે ને તો અમે તમને કોર્ટર દઈ। તો અત્યારે કોર્પોરેશનમાં અમારું જાય છે તો કેમ કોર્ટર દેતા નથી? કેમ એ લોકો નક્કી નથી કરી શકતા કે અમે કોર્પોરેશનમાં છીએ કે કલેક્ટરમાં છીએ? તો તમને આટલા બધા અસંધારો હટાવતા નથી। અમે ક્યાં છે અત્યારે? શું મુશ્કેલી પડે છે? અસંધારાના હિસાબે અમને મકાન ન મળે હું તો અમે શું કરીએ? અસંધારાના હિસાબે અમને ઘરવાળા નથી, મારા દીકરાય નથી અને મા દીકરી રહી છીએ અમે અને અમારી મહેનતનું બનેલું છે, કોઈની ચોરીના નથી લીધેલા અમે પૈસા। તો સમગ્ર મામલે લોકોનો આક્રોશ ફૂટી નીકળ્યો છે। તેઓ પણ સામે એ અપીલ કરી રહ્યા છે કે તેમને વધુ સમય આપવામાં આવે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે રાજકોટથી ટીવી9 સંવાદદાતા મોહિત, આખરે લોકોનો આક્રોશ છે, બીજી તરફ તેઓ વધુ સમયની માંગ પણ કરી રહ્યા છે। એકચ્યુઅલી તથ્ય શું છે? શું લોકોને સમય નથી આપવામાં આવ્યો કે પછી સોમવારે ડિમોલેશનની કાર્યવાહી બે રોકટોક રીતે પાર પાડી દેવાશે? મોહિત, જયેશ, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન પહેલાં જે પણ તમામ જે પેરામીટર્સ છે, જે પણ કાયદાકીય પ્રક્રિયાઓ છે તે પૂર્ણ કરી છે અને હવે અંતિમ 2 દિવસનો સમય છે તે આપવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે જે જંગલેશ્વર વિસ્તારના જે અસરગ્રસ્તો છે તેઓ હાઈકોર્ટમાં પણ પહોંચ્યા હતા અને હાઈકોર્ટમાંથી પણ તેમને સ્ટે છે તે મળ્યો નથી, કારણ કે ટીપી રોડ પર અને નદી કાંઠાના વિસ્તારમાં જે 1400થી વધારે દબાણો છે તેમનું સોમવારથી ડિમોલેશન છે તે કરવામાં આવશે ને તે પહેલાં રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ છે તે આજે દરેક જે અસરગ્રસ્તો છે તેમને વિનંતી કરી રહ્યા છે કે જો તેમને માલસામાન ફેરવવો હોય તો રાજકોટ મહાનગરપાલિકા તેમને મજૂર અને ટ્રેક્ટર છે તે પ્રોવાઈડ કરશે અને તેથી તેઓ જે ડિમોલેશન પહેલાં જ જે પોતાનું મકાન છે તે ખાલી કરી દે તેવી વિનંતી છે તે કરી રહ્યા છે। બીજી તરફ જે જયેશ, જંગલેશ્વર વિસ્તાર કે જે આજી નદીના કાંઠે આવેલો વિસ્તાર છે ને આ વિસ્તારમાં ગેરકાનૂની પ્રવૃત્તિના પણ ચોંકાવનારા આંકડાઓ છે તે સામે આવી રહ્યા છે। જે છેલ્લા 10 વર્ષમાં જે જુગાર હોય, પ્રોહિબિશનના કેસ હોય, એનડીપીએસના કેસ હોય તેમાં અનેક ગુનેગારો છે તે પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે। આ ઉપરાંત અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિ અને ગુજસીટોક જેવા ગંભીર ગુનામાં પણ જંગલેશ્વરમાં રહેતા કેટલાક લોકો છે તેની સંડોવણી છે તે સામે આવી છે। જો છેલ્લા 10 વર્ષના જો આંકડાની વાત કરવામાં આવે તો પ્રોહિબિશનના 276 જેટલા કેસ છે તે નોંધાયા છે, જેમાં 300થી વધારે આરોપીઓ છે તેની ધરપકડ કરવામાં આવી છે। ઘોડી પાસાનો જુગાર કે જેનું જંગલેશ્વર વિસ્તાર છે તે હબ માનવામાં આવી રહ્યું હતું તેના જે 65 કેસ નોંધાયા છે, જેમાં 85 જેટલા આરોપીઓ છે તેની ધરપકડ છે તે કરવામાં આવી છે। એનડીપીએસના 53 કેસ નોંધાયા છે અને મુખ્ય પેડલરો છે એ ડ્રગ્સ હોય, અફીણ હોય, ગાંજો હોય તેમના મુખ્ય પેડલરો છે તે જંગલેશ્વર વિસ્તારના હોવાનું સામે આવ્યું છે। આ ઉપરાંત હત્યા હોય, હત્યાની કોશિશ હોય, મારામારી હોય તેમના ગુના છે તે નોંધાય છે। તાજેતરમાં જ જે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ છે તેમના દ્વારા ગુજસીટોકનો ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। તેમાં જે સમીર ઉર્ફે મુરઘા ગેંગના 21 જેટલા આરોપીઓ છે તેની ધરપકડ કરવામાં આવી છે અને જેની સામે 100
100થી વધારે ગુના નોંધાયા હતા અને આ આખી ગેંગ છે તે જંગલેશ્વર વિસ્તારમાં રહેતી હતી. એટલે એક તરફ કોઈ પણ પ્રકારની જો એનડીપીએસના ગુના હોય અથવા તો જે ગંભીર પ્રકારના ગુના હોય તેમાં જંગલેશ્વર વિસ્તારના કોઈને કોઈ વ્યક્તિની સંડોવણી છે તે સામે આવી છે. એટલે કાયદાકીય રીતે પણ આ ડિમોલેશન છે તે એટલું જ અગત્યનું છે અને રાજ્ય સરકાર સુધી આ તમામ માહિતીઓ છે તે સ્થાનિક તંત્ર છે તેમને દ્વારા પહોંચાડવામાં આવી છે. હાલમાં જે જંગલેશ્વર વિસ્તારમાં શાંતિપૂર્ણ રીતે ડિમોલેશન થાય તે માટે પોલીસનો મોટો કાફલો છે તે તૈનાત કરવામાં આવ્યો છે અને વહીવટી વિભાગના અધિકારીઓએ આ વિસ્તારમાં પોતાને ધામા નાખ્યા છે. જી બિલકુલ મોહિત, તમામ કાર્યવાહી પર આપ નજર રાખતા રહેજો. તો હવે સોમવારે ડિમોલેશન હાથ ધરાશે એ પહેલા તમામ તંત્રના અધિકારીઓ ત્યાં પહોંચ્યા, લોકોને અપીલ કરી કે 2 દિવસની અંદર તેઓ આ વિસ્તાર ખાલી કરી દે અને ત્યારબાદ ડિમોલેશનની કાર્યવાહી ચોક્કસપણે થશે. જોકે અહીંના રહીશો હાઈકોર્ટ સુધી ગયા હતા, પરંતુ હાઈકોર્ટે પણ કોઈ સ્ટે નથી આપ્યો. મતલબ કે સોમવારે આ જંગલેશ્વર જે બદનામ છે ગુનાહિત પ્રવૃત્તિઓને લઈને ત્યાં ડિમોલેશન હાથ ધરાશે.